તો માલપુર તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલી ગ્રામસભા વિવાદનું કેન્દ્ર બની ગ્રામસભામાં સરપંચ ઉપસરપંચ તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારીની ગેરહાજરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। માત્ર 4 સભ્યોની હાજરીના કારણે લોકશાહી પ્રક્રિયા પર સવાલ ઉઠ્યા। ગ્રામજનોએ ગ્રામસભાને રદ કરી નવી તારીખે ફરી યોજવાની માંગ કરી હતી। હાજર રહેલા ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો। સમગ્ર ઘટનાને લઈને ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। હવે તંત્ર શું પગલાં લે છે અને ગ્રામસભા ફરી ક્યારે યોજાય છે તેના પર સૌની નજર ટકેલી છે। તેઓ આ ગ્રામસભામાં હાજર રહેલ નથી તેમજ સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચશ્રી પણ હાજર રહેલ નથી, જેમાં માલપુર ગ્રામ પંચાયતના સદસ્યોમાંથી ખાલી 4 સભ્યો હાજર રહેલ જોવા મળે છે, જેથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સદર ગ્રામસભા રદ કરવી અને મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ગ્રામસભા રદ કરવી મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને ભલામણ કરતો ઠરાવ માલપુર ગ્રામ પંચાયતમાં આગામી સમયે નવી ગ્રામસભાનું આયોજન થાય તે રજૂઆતને ધ્યાને લઈ આ હાલની ગ્રામસભા રદ કરવા ભલામણ કરતો ઠરાવ કરવામાં આવે છે।